नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 44નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી છે. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ આપણે કરી છે અને હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે શરૂ કર્યો છે. તો એ વિસ્તાર આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 152. અહીંયા ભાવાર્થથી શરૂ કરી અને આગળ ગુરુદેવ વાત સમજાવે છે, પણ આપણે સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. 44મી ગાથામાં પૂજ્ય ગુરુદેવે ગાથાના ભાવાર્થમાં એ વાત કરી કે છદ્મસને જ્ઞાન અને દર્શન બંને ઉપયોગ એક સમયમાં હોતો નથી અને દર્શન પૂર્વક જ્ઞાન થાય છે. કેવળી ભગવાનને જ્ઞાન અને દર્શનની બંને ઉપયોગ એક સમયમાં સાથે હોય છે. અને પછી વ્યાખ્યાર્થની અંદર ગુરુદેવે એ વાત કરી કે છદ્મસ્ત અથવા સંસારી જીવોને સામાન્ય દેખવારૂપ દર્શન ઉપયોગ પ્રથમ થાય છે અને પછી જ્ઞાન ઉપયોગ થાય છે. કેમ કે છદ્મસને જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એમ બંને ઉપયોગ એક સમયમાં થતા નથી તથા કેવળી ભગવાન ને દર્શન તથા જ્ઞાન ઉપયોગ એક સમયમાં થાય છે. અને પછી એનો વિસ્તાર આગળ એવી રીતે લીધો કે જે દેખવું થાય છે, ચક્ષુથી જે દેખવું થાય છે, કાળું છે, ધોળું છે, નાનું મોટું છે, એ બધું જે છે તે જે જાણવા પહેલાનો જે વેપાર છે તેને ચક્ષુ દર્શન કહેવાય. એટલે કે આ કાળું ધોળું વગેરે જે આ ચક્ષુ દ્વારા જે જ્ઞાન થાય એની પહેલા જે સામાન્ય અવલોકન થાય એ ચક્ષુ દર્શન છે. અને એવી રીતે બાકીની ઇન્દ્રિયમાં કાનથી સાંભળવાનું થાય તો એ જ્ઞાન છે અને એની પહેલા જે સામાન્ય વેપાર થાય તે અચક્ષુ દર્શન છે. એ વાત પછી ગુરુદેવે સમજાવી. અને એમાં સન્નિપાત સંબંધ અથવા સન્નિકર્ષ કોને કહે છે એ ગુરુદેવે વધારે સ્પષ્ટ કર્યું કે ચક્ષુ આદિ ઇન્દ્રિયો પોતપોતાના ઉઘાડની યોગ્યતા અનુસાર જે યોગ્ય ક્ષેત્ર દેશ આદિમાં જે નિજરૂપ આદિ વિષય છે તેના તરફ વલણ થવું તે સન્નિપાત સંબંધ અથવા સનિષ્કર્ષ કહે છે. એટલે બીજા તરફ જે વલણ હતું એ છૂટી અને હવે બદલાયું. બીજાનું જ્ઞાન, જે એક પદાર્થનું જ્ઞાન કરતા હતા એ જ્ઞાન કરવામાંથી હવે એ ત્યાંથી ફરી અને બીજા તરફ જ્યારે વલણ થાય છે તો એમાં જે દર્શન જે છે એ પહેલા સામાન્ય અવલોકન કરે છે તો એને સન્નિકર્ષ કહેવામાં આવે છે. એટલે કે છે કે ચક્ષુ કઈ અગ્નિ પાસે જાય એવું નથી, જે કોઈ પણ ઇન્દ્રિય કે જે કોઈ વિષય છે એની પાસે જાય એવું નથી. એ ન્યાયિક વાળા એવું માને છે કે ચક્ષુ આદિ ઇન્દ્રિયો પોતપોતાના વિષયો પાસે જાય તેને સન્નિકર્ષ કહે છે, પણ એમ નથી. એમ સન્નિકર્ષનો અર્થ સમજવો જોઈએ. ચક્ષુ અગ્નિ પાસે જાય તો તેનો સંબંધ કેવો એવો અર્થ નથી, એવું બનતું પણ નથી. પણ પદાર્થ તરફ ઝુકાવ થવો તે સન્નિકર્ષ છે અને તે દર્શન ઉપયોગનું લક્ષણ છે. જે પણ પદાર્થને જાણવો છે, એનું જ્ઞાન કરવું છે, એ તરફ પેલા ઝુકાવ થાય છે તો એ દર્શન ઉપયોગ છે અને એને સન્નિકર્ષ કહેવાય. હવે આગળ આજે લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે ભાવાર્થમાં કે નેત્ર આદિ ઇન્દ્રિયો દ્વારા, ચક્ષુ આદિ ઇન્દ્રિયો દ્વારા જે રૂપ આદિનું ગ્રહણ થાય છે તેને કેટલાક સન્નિકર્ષ કહે છે
અથવા નૈયાયિક મતમાં ઇન્દ્રિયો આદિનું પોતાના રૂપ આદિ વિષય પાસે જવું તેને સન્નિકર્ષ કહે છે, એ બંને ખોટા છે. એમાં ઇન્દ્રિયો દ્વારા જે રૂપ આદિનું ગ્રહણ થાય તેને સન્નિકર્ષ ન કહેવાય, કેમ કે એ તો જ્ઞાનની વાત થઈ જાય છે. અને એ રીતે નૈયાયિક જે રીતે કહે છે કે એ ઇન્દ્રિયો આદિનું એ તરફ જવું, નૈયાયિક મતમાં ઇન્દ્રિયો આદિનું પોતાના રૂપ આદિ વિષય પાસે જવું તેને સન્નિકર્ષ કહે છે, તો એ વાત પણ બરાબર નથી. એ સન્નિકર્ષ ન કહેવાય. તો શું કહેવાય? એને ફરીથી ગુરુદેવ સ્પષ્ટ કહે છે કે પોતાના ઉઘાડ અનુસાર યોગ્ય ક્ષેત્રમાં રહેલા વિષયો તરફ વલણ કરવું તેને સન્નિકર્ષ કહે છે. પદાર્થ નજીક હોય કે દૂર હોય તે વાત નથી, પણ તે પદાર્થનું જ્ઞાન થતા પહેલા જે સામાન્ય વેપાર થાય તે દર્શન ઉપયોગ છે, અને તે પદાર્થ સાથે આવો સંબંધ થવો, દર્શન ઉપયોગનો આવો સંબંધ થવો, તે સન્નિકર્ષ કહેવાય છે. તે સન્નિકર્ષ નિર્વિકલ્પ સત્તા અવલોકન રૂપ દર્શનનું લક્ષણ છે. એ સન્નિકર્ષ નિર્વિકલ્પ સત્તા અવલોકન રૂપ દર્શનનું લક્ષણ છે. હવે આગળ કહે છે કે આત્મા વસ્તુ છે, દર્શન ગુણ છે. ઉઘાડ મુજબના પોતાના વિષય તરફ ઝુકાવ થવો તે દર્શન છે. આ રૂપ છે એમ બીજી ચીજથી જુદું પડીને જાણપણું થયું તે જ્ઞાન છે. એટલે કે આ રૂપ છે એટલે આવું રૂપ છે એવું વિશેષતાથી જે જુદું પડે તો એવું જાણપણું થાય એને જ્ઞાન કહેવાય છે. ભેદ સહિત જાણ્યા પહેલા આત્માની તે તરફની ઉન્મુક્તા, તે તરફનું વલણ, તે તરફ તેની સન્મુખ થવું અને એનો સામાન્ય અને દેખવારૂપ વ્યવહાર જે થવો તે દર્શન ઉપયોગ છે. અને આ વ્યાખ્યા તત્વાર્થસારમાં છે. ભેદ સહિત જાણ્યા પહેલા આત્માની તે તરફની ઉન્મુક્તા તેને દર્શન ઉપયોગ કહે છે. આ વ્યાખ્યા તત્વાર્થસારમાં છે. તત્વાર્થસાર એટલે તત્વાર્થ સૂત્રની ટીકા છે. ઉન્મુક્તા શબ્દ કયો ને એટલે કહે છે કે ઉન્મુક્તા એટલે વિપરીતતા એમ ન સમજવું. અહીંયા ઉન્મુક્તાનો અર્થ એવો ન કરવો, પણ સન્મુખતા સમજવી, એની સન્મુખ થવું એમ સમજવું. તે તરફની ઉન્મુક્તા એટલે તેની સન્મુખ થવું. ભેદ પાડ્યા વિનાના ચેતનાના વેપારને દર્શન કહે છે. સરળતાથી યાદ રાખવું હોય તો એ રીતે રખાય કે ભેદ પાડ્યા વિનાના ચેતનાના વેપારને દર્શન કહે છે, અને ભેદ પાડી અને જે ચેતનાનો વેપાર થાય એને જ્ઞાન કહે છે. આ રાગ છે, આ જળ છે, આ કલુષિતતા છે, આત્મા શુદ્ધ છે, એવું ભેદપૂર્વક જાણવું તે જ્ઞાન છે. હવે આ જ્ઞાન છે તો એ જ્ઞાનના ઉગાડ બધાના પોતપોતાના છે, પણ છતાંય એમાં જ્ઞાનની જે જાણવાની ક્રિયા થાય છે એને વિશે અહીંયા થોડીક વાત લીધી છે. તે મતિ જ્ઞાન, ધ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એમ 5 આપણે ભેદ જ્ઞાનના જાણીએ છીએ. તેમાં મતિ જ્ઞાન જે છે એના અવગ્ર, ઈયા, અવા અને ધારણા એ ક્રમે એનું વિશેષ જાણપણું થાય. એટલે મતિ જ્ઞાનના ભેદ કહેવા કરતા એ ક્રમ ભેદ છે એમ કહેવાય. ક્રમે એમાં એવું ન બને કે પહેલું ધારણા થઈ જાય કે પહેલું ઈયા થઈ જાય. એમનો અવગ્ર, ઈયા, અવાય અને ધારણા રૂપ મતિ જ્ઞાન 5 ઇન્દ્રિયો તથા મન દ્વારા થાય છે. દર્શન ઉપયોગ થયા પછી મતિ જ્ઞાન થાય અને પછી શ્રુત જ્ઞાન થાય છે. અને હવે તેની વાત કરે છે. તો અહીંયા ગુરુદેવ કહે છે કે જેમ ધુમાડા ઉપરથી અગ્નિનો ખ્યાલ આવે છે તેમ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ થયેલું શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન ના 2 ભેદ પાડીને અહીંયા વાત એ રીતે લીધી છે
કે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થનું જ્ઞાન કરવું, ધુમાડા ઉપરથી અગ્નિનું જ્ઞાન કરવું, તો એ લિંગ જ શ્રુત જ્ઞાન કહેવાય. તથા ઘટ શબ્દ સાંભળ્યો કે વાંચ્યો તો તે મતિ જ્ઞાન છે, અને તે ઉપરથી ઘટનું જ્ઞાન થયું તે શબ્દ જ શ્રુત જ્ઞાન છે. તો એમ એ બે પ્રકારે શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાનનો સમજવા માટે કહીએ તો એમ કહેવાય કે આપણને જે કંઈ દેખવા વગેરેથી જે એનો મિનિંગ સમજાય છે, સાંભળવાથી બધું પાંચેય ઇન્દ્રિયોના વિષયો દ્વારા જે કંઈ આપણે ગ્રહણ કરીએ છીએ અને એનો ભેદ પાડી અને એનો જે આપણને મિનિંગ જે સમજાય છે ને, એ શ્રુત જ્ઞાન છે. એ શ્રુત જ્ઞાન છે. આ સામે દેખાય એ આકૃતિ આપણને દેખાય, પહેલા સામાન્ય અવલોકન થયું, પછી આકૃતિ દેખાય, એ આકૃતિ પણ એ કોમ્પ્યુટર છે એ શ્રુત જ્ઞાન થયું કહેવાય. કોમ્પ્યુટરનો આકાર બરાબર આપણે જોયો, આ પ્રમાણે વચ્ચે સફેદ છે, આવા આજુબાજુ બ્લેક છે, આ બધું જે દેખાયું એ બધું જ્ઞાન તો થયું, એ મતિ જ્ઞાન તો થયું, પણ એ મતિ જ્ઞાન જે છે એનો મિનિંગ એમ સમજાયો કે આ કોમ્પ્યુટરનો સ્ક્રીન છે, એ શ્રુત જ્ઞાન કહેવાય. એટલે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા આપણે જે જાણીએ છીએ એનો મિનિંગ જે સમજમાં આવે છે એને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. અને એ શ્રુત જ્ઞાન એ બે રીતે કહેવામાં આવ્યું કે એક તો એક વસ્તુ જુઓ છો અને એના ઉપરથી બીજી વસ્તુનો ખ્યાલ આવે એવી રીતે પણ હોય, અને બીજું શબ્દ સાંભળીએ છીએ અથવા વાંચીએ છીએ તો એ રીતે પણ એનાથી આપણને એનો મિનિંગ સમજાય, અર્થ સમજાય, તો એ શ્રુત જ્ઞાન છે. મતિ જ્ઞાન જે છે એ એકલું નથી હોતું, અને એની સાથે શ્રુત જ્ઞાન હોય છે. મતિ જ્ઞાન ઇન્દ્રિય અને મનથી થાય છે, અને શ્રુત જ્ઞાન જે છે એ મતિ જ્ઞાનને નો મિનિંગ સમજાવનારું છે. મતિ જ્ઞાનમાં શું થયું, શું અવાજ તો સંભળાયો હોય પણ એ અવાજ આ જ છે, અને પછી એના ઉપર બીજું બધું જે કંઈ આગળ વચ્ચે જે સ્મૃતિમાં પડ્યું છે એની સાથેનું જોડાણ થવું વગેરે જે બધી વાત જે છે એ બધી શ્રુત જ્ઞાનમાં થાય છે. એક અવાજ સાંભળ્યો અને આપણે એને કહીએ કે આ સિતારનો અવાજ છે, તો સિતારનો અવાજ પહેલા સાંભળેલો છે, એ સ્મૃતિમાં છે, એના ઉપરથી ખબર પડે છે કે આ શ્રુત જ્ઞાન છે, આ સિતારનો અવાજ છે. એટલે શ્રુત જ્ઞાન વિસ્તૃત છે. શ્રુત જ્ઞાનને પહેલા જે માહિતી પ્રાપ્ત થઈ છે એને એ અંદરમાં એને પડી છે, અને અત્યારે જે માહિતી છે એની સાથેનો સુમેળ કરી અને એ આખો મિનિંગ સમજાવનારું છે, એ શ્રુત જ્ઞાન છે. અને એ શ્રુત જ્ઞાનમાં જે કંઈ મનમાં સ્મૃતિ રૂપે જે પહેલા સાચું ખોટું કંઈ પણ પકડી રાખ્યું છે તો પછી એ એમ જ સમજાય છે, અને એ બધું કુશ્રુત કહેવાય. પરંતુ સાચું ભગવાનની વાણીમાંથી જે છે તે આપણે જાણ્યું હોય, સમજ્યા હોઈએ, અને એ બધું સ્મૃતિમાં પડ્યું છે એની સાથે પછી અત્યારે વર્તમાનમાં જે કંઈ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરીએ અને એનો સંબંધ જોડીએ તો પછી એ સાચું કહેવાય. નહીં તો ખોટી માન્યતાઓ પકડીને આવ્યા હોય, જન્મથી કેટલાય પ્રકારે માન્યતાઓ ખોટી પકડીને આવ્યા હોઈએ, તો એ બધું જે શ્રુત જ્ઞાન જે છે કુશ્રુત છે. મિથ્યા માન્યતાઓ બધી કરીએ કેમ કે એની સાથે જોડાઈને માન્યતાઓ કરીએ છીએ. તો આ શ્રુત જ્ઞાન સંબંધીની વાત છે. આપણે માટે પ્રયોજનભૂત વાત એ છે કે શ્રુત જ્ઞાન દ્વારા જ આપણે આગળ વધીએ છીએ, અને શ્રુત જ્ઞાન મતિપૂર્વક હોય છે, એટલે મતિ જ્ઞાન પૂર્વક હોય છે, અને કોઈ પણ જ્ઞાન છે એ દર્શન પૂર્વક હોય છે. એટલે પહેલા દર્શન ઉપયોગ છે અને પછી જ્ઞાન ઉપયોગ હોય છે. તો દર્શન ઉપયોગ થયા પછી મતિ જ્ઞાન થાય અને પછી શ્રુત જ્ઞાન થાય છે. હવે તેની વાત કરે છે. જેમ ધુમાડા ઉપરથી અગ્નિનો ખ્યાલ આવે છે તેમ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થનું જ્ઞાન કરવું તે લિંગ અથવા લિંગ અથવા ચિહ્નથી ઉત્પન્ન થયેલું શ્રુત જ્ઞાન છે. તથા ઘટ શબ્દ સાંભળ્યો કાનથી સાંભળ્યો તે મતિ જ્ઞાન છે, અને તે ઉપરથી ઘટનું જ્ઞાન થયું તે શબ્દ જ શ્રુત જ્ઞાન છે. એ બે પ્રકારે શ્રુત જ્ઞાન છે. હવે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનની વાત થઈ, ને મતિ જ્ઞાનની અંદર અહીંયા વિશેષ અવગ્રહ આવાય ધારણા એ ચાર ક્રમે જે થાય છે એની ગુરુદેવે વાત નથી કરી. આપણે એ સમજ્યા છીએ અવગ્રહ એટલે સામાન્ય ખ્યાલ આવે છે વસ્તુ જે છે એમ છે, પણ એ વસ્તુ છે અને પછી એ ઈહા દ્વારા આપણે નક્કી કરી કે ના એ વસ્તુ છે. પેલું તો સામાન્ય વસ્તુ છે કરી અને આપણે છોડી દઈએ
તો પછી એ આગળ વધારે એના સંબંધી કંઈ યાદ પણ રહેતું નથી ને કંઈ ખ્યાલ પણ વધારે આપણે કરતા નથી. પણ ઈહા દ્વારા આપણે કઈ હા વસ્તુ તો આ છે, બરાબર છે, આવું છે, અને પછી અવાયની અંદર એનો નિર્ણય કરી લઈએ છીએ કે એ જ છે, એ પ્રમાણે જ છે, કોઈ બીજી વસ્તુ નથી. એ વાતને એમાં ભેળવી અને પછી નક્કી કરીએ કે ના પેલી તો નથી, આ જ છે, તે એ અવાય છે, તો એમાં નિર્ણય થઈ જાય છે. અને એ અવાય જે છે એ પણ આપણને યાદ રહે છે, બરાબર, પછીથી પણ એનાથી પણ આગળ વધીને ધારણા થાય તો ધારણા તો એ પછી કાળાંતરે એટલે પછી પણ એ તો હંમેશા યાદ રહે જ છે કે એમ જ છે. ધારણા જ્ઞાન સુધી જયારે પહોંચીએ ત્યાર પછીથી કોઈ એને ફેરવી શકે નહીં, અને એમ જ છે. કાળ ઘણો વીતી જાય તો પણ એ વાત જતી નથી. એ ધારણા રૂપ જ્ઞાન કહેવામાં આવે. એટલે અવગ્રહ, યા, અવાય અને ધારણા એ ક્રમમાં જ્ઞાન થાય છે, મતિ જ્ઞાન છે. અને પછી બીજા પણ ભેદ પ્રભેદની બધી ઘણી વાત એમાં આવે છે. તો અહીંયા મતિ જ્ઞાન પછી શ્રુત જ્ઞાન, અને શ્રુત જ્ઞાન પછી હવે અવધિ જ્ઞાનની વાત ગુરુદેવ કરે છે. તો મતિ જ્ઞાનમાં તો આપણે દર્શન ઉપયોગ, ચક્ષુ દર્શન ઉપયોગ અને અચક્ષુ દર્શન ઉપયોગની વાત લીધી. તો અવધિ જ્ઞાનમાં શું છે? તો કે અવધિ જ્ઞાનની પહેલા પણ અવધિ દર્શન ઉપયોગ હોય છે. અવધિ દર્શન થયા પછી અવધિ જ્ઞાન થાય છે. અને અવધિ જ્ઞાન વડે સ્વર્ગ નરકને જાણી શકે છે અવધિ જ્ઞાન દ્વારા, અને ત્યાં શું ચાલી રહ્યું છે એ પણ એ જાણી શકે છે. અને બધાને એ અવધિ જ્ઞાનની સીમા હોય છે. તો ઇન્દ્રિય અને મનના અવલંબન વિના સ્વર્ગ અને મહાવિદેય આદિ રૂપી પદાર્થને મર્યાદિત રીતે પ્રત્યક્ષ જાણે તેને અવધિ જ્ઞાન કહે છે. જો અવધિ જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે, પૂર્ણપણે પ્રત્યક્ષ તો કેવળ જ્ઞાન છે, પણ એ અંશે પ્રત્યક્ષ એ જ્ઞાન પણ પ્રત્યક્ષ છે. અવધિ જ્ઞાન અને મનપરે જ્ઞાન પણ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે એટલે કે ઇન્દ્રિય અને મન વિના. એટલે કે છે કે ઇન્દ્રિય અને મનના અવલંબન વિના આ રૂપી પદાર્થોનું જ્ઞાન, એટલે સ્વર્ગનું કે મહાવિદેયનું કે અહીંથી દૂર બીજા પદાર્થોનું જ્ઞાન એ મર્યાદિત રીતે કરે છે. પૂરેપૂરું કેવળી જ્ઞાન કે કેવળી પરમાત્માને જે રીતે જ્ઞાન થાય એવી રીતે નથી હોતું. એટલે મર્યાદિત રીતે પ્રત્યક્ષ જાણે છે તેને અવધિ જ્ઞાન કહે છે. અને એવું અવધિ જ્ઞાન થાય એની પહેલા એ અવધિ દર્શન હોય છે. એટલે કે તે પહેલાના સામાન્ય અવલોકનને અવધિ દર્શન કહે છે. હવે ગુરુદેવ આગળ વધારે સમજાવે છે કે કોઈ મુનિને મનોપર્ય જ્ઞાન પ્રગટ થાય છે. મનોપર્ય જ્ઞાન જે છે એ લબ્ધિરૂપ છે, અને એ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. જ્યારે અવધિ જ્ઞાનમાં તો કેટલાકને બીજાને સમ્યક દર્શન નથી થયું એને પણ હોય, અને અવધિ જ્ઞાનમાં તો કુઅવધિ જ્ઞાન પણ હોય. પણ મનોપર્ય જ્ઞાનમાં એવું હોતું નથી. અવધિ જ્ઞાનની પહેલા અવધિ દર્શન હોય છે, પણ મનોપર્ય જ્ઞાનની પહેલા કોઈ મનોદર્શન એવું કઈ દર્શન હોતું નથી. અને એ લબ્ધિ રૂપે હોય છે, એ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. મુનિને સામાન્ય રીતે હોય છે. તો કહે છે કે કોઈ મુનિને મનોપર્ય જ્ઞાન પ્રગટ થાય છે. ગણધર ભગવાનને ચારે જ્ઞાન હોય છે: મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય. ગણધર ભગવાનને ચારે જ્ઞાન હોય છે. તો કોઈ મુનિને મનોપર્ય જ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાનથી, મનોપર્ય જ્ઞાનથી સામેના જીવના વિચારને જાણી લે છે. સામો જીવ ભવિષ્યમાં આવા વિકલ્પ કરશે અને ભૂતકાળમાં તેણે આવા વિકલ્પ કર્યા હતા એમ મનોપર્ય જ્ઞાન જાણી લે છે. વર્તમાનમાં એના જે વિચાર ચાલી રહ્યા છે એને જાણી લે છે. તે જ્ઞાન ઈહા પૂર્વક હોય છે. ઈહા એ મતિ જ્ઞાનનો ભેદ છે. અવગ્રહ પછી ઈહા. તો એ ઈહા પૂર્વક મનોપર્ય જ્ઞાન હોય છે. તે મતિ જ્ઞાન દર્શન પૂર્વક હોય છે. એટલે ઈહા મતિ જ્ઞાન જે કહેવામાં આવ્યું એ તો દર્શન પૂર્વક હોય છે, પણ મનોપર્ય જ્ઞાન પહેલા સીધું કોઈ દર્શન હોતું નથી. એટલે મનોપર્ય દર્શન એવું કઈ હોતું નથી. ગુરુદેવ આગળ સમજાવે છે કે શબ્દને પકડવામાં અવગ્રહ મતિ જ્ઞાન છે, અને અવાય પૂર્વક શ્રુત જ્ઞાન છે. અવગ્રહ, અવાય. તો શ્રુત જ્ઞાનમાં આગળ કાંઈક એ મતિ જ્ઞાન
શ્રુત જ્ઞાન હોય છે. એટલે માત્ર અવગ્રહથી શ્રુત જ્ઞાન નથી હોતું. અવગ્રહથી આગળ વધી અને એ અવાય, અવગ્રહ, ઈહા અને અવાય. તો અવગ્રહ પછી ઈહા ને ઈહા પછી અવાય, એટલે એને કઈ નિર્ણય થયો છે તો એને શ્રુત જ્ઞાન હોય છે. એટલે જે આપણે મતિ જ્ઞાન નો જે મિનિંગ જે સમજીએ છીએ શ્રુત જ્ઞાનની અંદર, એમાં એ મતિ જ્ઞાનમાં માત્ર અવગ્રહ હોય એટલી વાત નથી હોતી. અવગ્રહ, યા, અવાય એટલે સુધી કઈ નિર્ણય સુધી કઈ પહોંચ્યો છે તો એનો મિનિંગ સમજવાનો અર્થ છે. એટલે કે છે કે શબ્દને પકડવામાં અવગ્રહ મતિ જ્ઞાન છે અને અવાય પૂર્વક શ્રુત જ્ઞાન છે. શબ્દને આપણે શબ્દ બ્રહ્મ પણ કહીએ છીએ. શબ્દ જે છે તે વાચક છે, એનું એ વાચ્ય છે. તો એ વાચ્ય જે છે એ શ્રુત જ્ઞાન રૂપ છે. તો એ શબ્દ જે છે એનું માત્ર અવગ્રહ જેટલું મતિ જ્ઞાન નહીં, પણ એનાથી આગળ વધીને ઈહા અને અવાય સુધી જયારે કે આમ છે આ શબ્દનો અર્થ, આવું બધું એ મતિ જ્ઞાન થયું છે તો એ શ્રુત જ્ઞાન રૂપ થાય છે. કેમ કે શ્રુત જ્ઞાન બે પ્રકારે કહ્યું ને, શબ્દ દ્વારા પણ થાય છે અને ચિહ્ન દ્વારા પણ થાય છે. તો ગુરુદેવે આ વાત અહીંયા સમજાવી. શબ્દને પકડવામાં અવગ્રહ મતિ જ્ઞાન છે અને અવાય પૂર્વક શ્રુત જ્ઞાન છે. મનોપર્ય જ્ઞાનને ઉત્પન્ન કરવા વાળું ઈહા મતિ જ્ઞાન છે. તે મતિ જ્ઞાન થાય તે પહેલા દર્શન થાય છે. એટલે મતિ જ્ઞાન પહેલા દર્શન થાય છે અને શ્રુત જ્ઞાનમાં પહેલા અવગ્રહ થાય છે અને એ અવગ્રહ જે છે પણ મતિ જ્ઞાનનો જ ભેદ છે. અને મનોપર્ય જ્ઞાન થવા પહેલા ઈહા જ્ઞાન થાય છે. તો તે બધા પહેલા, એ બધા મતિ જ્ઞાન છે તો એ બધા પહેલા દર્શન થયેલ છે. તેથી મતિ જ્ઞાનને ઉપચારથી દર્શન કહેલ છે. એટલા માટે મતિ જ્ઞાનને ઉપચારથી દર્શન કહેલ છે, એમ કે એની પહેલા દર્શન હોય છે, દર્શન થયેલ છે. એ કારણથી શ્રુત જ્ઞાન તથા મનોપર્ય જ્ઞાન એ બંનેને દર્શનપૂર્વક જાણવા જોઈએ. આ પ્રમાણે છદ્મસ જીવ આવરણ સહિત ક્ષયોક્ષમિક જ્ઞાન સહિત છે. તે કારણથી છદ્મસ્થોને દર્શનપૂર્વક જ્ઞાન થાય છે. કેવળી ભગવાનને એક સમયમાં દર્શન અને જ્ઞાન ઉપયોગ બંને હોય છે. તે વિકાર રહિત છે. એમનો દર્શન જ્ઞાનનો ઉપયોગ વિકાર રહિત છે. એક સમયમાં છે, સીધે સીધું આત્માના પ્રદેશોથી એ થાય છે. ઉપયોગ બદલતો નથી. ચિદાનંદ આત્માના અવલંબને પ્રગટેલ કેવળ જ્ઞાન ક્ષાયિક છે. કેવળ દર્શન પણ ક્ષાયિક છે. એ આત્માના અવલંબને પ્રગટે છે. જેમ વાદળાના આવરણ વિના સૂર્યમાં આતાપ અને પ્રકાશ એક સમયે હોય છે તે રીતે છે. વાદળાનું ઉદાહરણ તો એટલા માટે આપ્યું કે સૂર્યનો પ્રકાશ તો વાદળા છે ત્યારે પણ છે જ, આપણને દેખાતો નથી પણ એ વખતે પણ પ્રકાશ તો છે જ. સૂર્યમાં કઈ ફેર પડ્યો નથી. એવી રીતે આ ભગવાન આત્મા જે છે એનો જ્ઞાન સ્વભાવ તો એવો ને એવો પરિપૂર્ણ છે જ. કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ કઈ બહારથી થતા નથી, એટલે એવો છે જ. પણ આવરણના નિમિત્તે, એટલે કે આ જે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, આ બધા ઘાતી કર્મની પ્રકૃતિઓ ના જે આવરણ છે એના નિમિત્તે એને એ પ્રગટ નથી. એટલે જેમ વાદળાના આવરણ વિના એવી રીતે આ ઘાતી કર્મોના આવરણ વિના એ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય, અનંત સુખ વગેરે હોય છે. તેણે પર્યાયને યથાર્થ જાણેલ નથી. તેણે ગુણ તથા દ્રવ્યને પણ જાણેલ નથી. એટલા માટે અહીં કહે છે કે કેવળી ભગવાનને દર્શન અને જ્ઞાન એક સમયે ઉપયોગરૂપ હોય છે એમ સમજવું જોઈએ. આપણને જરા પ્રશ્ન થાય કે ગુરુદેવે આમ કેમ કહ્યું? જેણે પર્યાયને યથાર્થ જાણેલ નથી તેણે ગુણ તથા દ્રવ્યને પણ જાણેલ નથી. અને એમ કહી અને પછી કહે છે કે એટલા માટે અહીં કહે છે કે કેવળી ભગવાનને દર્શન અને જ્ઞાન એક સમયે ઉપયોગરૂપ હોય છે એમ સમજવું. આમ એટલા માટે કહ્યું કે કેવળી ભગવાન જાણ્યા નથી. એ આત્માની પર્યાય છે.
કેવળ જ્ઞાન કેવળ દર્શન થવું એ ભાવ મોક્ષની દશા કહેવાય. સિદ્ધ દશા એ પૂર્ણ દશા છે, જ્યારે પૂર્ણ સિદ્ધ દશા છે, પૂર્ણ મોક્ષ દશા છે. જ્યારે કેવળ જ્ઞાન થવું તો એ ભાવ મોક્ષની એ જીવની દશા છે, એ પર્યાય છે. તો ગુરુદેવ કહે છે કે એ પર્યાયને, જેમને કેવળ જ્ઞાન થયું છે એમની પર્યાયને યથાર્થ બરાબર સારી રીતે જાણ્યા ન હોય તો એને ગુણ તથા દ્રવ્યને પણ જાણેલ નથી. અને એનો અર્થ એ થયો કે જ્ઞાન દર્શન ગુણને પણ એને જાણ્યા નથી. એટલે જ્ઞાન દર્શનના ઉપયોગ કેવી રીતે એ પર્યાયમાં હોય છે એ પણ એને ખ્યાલ નથી. એટલે શ્વેતાંબર મતની અંદર એમ માને છે કે એ બંને ઉપયોગ, દર્શન જ્ઞાનનો ઉપયોગ એક સાથે નથી હોતો, ભગવાનને પણ નથી હોતો, એમ જે વાત કરી છે તો એ ઉપરથી ગુરુદેવે આ વાત લીધી છે કે એમ નથી, કેવળી પરમાત્માને બંને ઉપયોગ સાથે હોય છે. તો એ પછી બીજા દિવસના પ્રવચનની અંદર વાત કરે છે અખંડ આત્માની પ્રતીતિ. આત્માની પ્રતીતિ તે સમ્યક જ્ઞાન છે. હું શુદ્ધ ચિદાનંદ છું એવું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. એ બંને મોક્ષ માર્ગના અવયવ છે. શ્રદ્ધા અને જ્ઞાન એ બંને મોક્ષ માર્ગના અવયવ છે, બે અવયવ. અને ત્રીજો અવયવ એ ચારિત્ર છે, સમ્યક ચારિત્ર. તો તેનું વર્ણન કરતા પહેલા, એટલે સમ્યક ચારિત્રનું વર્ણન કરતા પહેલા આ દર્શનની વાત કરે છે. સમ્યક દર્શનની વાત કરી, સમ્યક જ્ઞાનની વાત કરી, અને એ પછીથી સમ્યક ચારિત્રની વાત જે કરવાની છે, ત્રીજો અવયવ, એની પહેલા અહીંયા દર્શન એટલે દર્શન ઉપયોગની વાત કરે છે. પેલું સમ્યક દર્શનની અંદર તો સમ્યક શ્રદ્ધાન છે અને સમ્યક જ્ઞાન, એ બે ની વાત પહેલા આવી ગઈ અને એ પછીથી સમ્યક ચારિત્રની વાત આવવી જોઈતી હતી. પણ એ પહેલા આપણને આ દર્શન ઉપયોગ સમજાયો અને એ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ કઈ રીતે છે એ બંનેની ખૂબ સ્પષ્ટતા કરી છે. એટલે આ દર્શનની વાત કરી એટલે એનો અર્થ કે દર્શન ઉપયોગની વાત કરી છે. ભગવાન આત્મા સચ્ચિદ આનંદ સ્વરૂપ છે. સચ્ચિદ આનંદ સ્વરૂપ છે, જેનું અસ્તિત્વ, એનું હોવાપણું સદાય ત્રિકાળ છે. જે જ્ઞાન સ્વરૂપ છે ચિદ એટલે, અને જે આનંદ સ્વરૂપ છે. તો ભગવાન આત્મા સચ્ચિદાનંદ કહીએ છીએ તો એનો અર્થ થાય છે કે સચ્ચિદ આનંદ સ્વરૂપ છે. ભગવાન આત્મા એટલે પોતાનો આત્મા. બધાને પોતાનો જે આત્મા છે એ જ પોતાનો ભગવાન આત્મા છે. અનાદિ અનંત છે. જ્ઞાતા દ્રષ્ટાપણું તેનું કાયમી સ્વરૂપ છે અને તેમાં સ્થિર થવું તે ચારિત્ર છે. અને એ ચારિત્રની વાત પછી આવશે. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે ગાથામાં છદ્મસ કહેલ છે તેનો શું અર્થ છે? એનો ઉત્તર આપ્યો છે, છદ્મસનો અર્થ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એવો અર્થ છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, તેની હીણી પર્યાયમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મનું નિમિત્ત છે. હીણી પર્યાય એટલે જ્ઞાન અને દર્શનનો એટલો ઉઘાડ નથી એવી દશા જે છે, તો એમાં નિમિત્ત તરીકે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ હોય છે. જીવ માત્રને એવા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ હોય છે. અને એ મનુષ્યની પર્યાયની અંદર એ જ્યારે એવો પુરુષાર્થ કરે ત્યારે એને એ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એ કર્મ જે છે એનો ક્ષય થાય છે અને એને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ થાય છે. તો એવા આવરણમાં રહે છે તેને છદ્મસ કહે છે. આ પ્રકારે ન્યાયથી સત્તા અવલોકન દર્શનનું વ્યાખ્યાન કર્યું. આત્માનો મૂળ સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા મુખ્યપણે છે. બીજા ચારિત્ર આદિ ગુણો છે, પણ અહીં દેખવા જાણવાની વાત ચાલે છે. દેખવું એટલે દર્શન, જાણવું એટલે જ્ઞાન. આંખ બંધ હોય તો પણ અંદર જાણે છે મને આમ થઈ રહ્યું છે, માટે જાણવું તે પોતાનો સ્વભાવ છે. જાણવું એટલે જ્ઞાન કરવું એ એનો પોતાનો સ્વભાવ છે. દેખવું એટલે દર્શન એ પણ એનો પોતાનો સ્વભાવ છે. ગુરુદેવ અહીંયા કહે છે
કે આંખ બંધ હોય તો પણ અંદર જાણે છે કે મને આમ થઈ રહ્યું છે, માટે જાણવું તે પોતાનો સ્વભાવ છે અને તેના અવલંબને કલ્યાણ પ્રગટે છે. શેના અવલંબને? પોતાના સ્વભાવના અવલંબને કલ્યાણ પ્રગટે છે. બહારમાંથી કંઈક જાણે છે એટલે કલ્યાણ થાય છે એમ નથી. ગુરુદેવ એમ અહીંયા સમજાવી રહ્યા છે. પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવના અવલંબને કલ્યાણ પ્રગટે છે. શાસ્ત્રના અવલંબને કલ્યાણ થતું નથી. કેમ કે શાસ્ત્ર જે છે એ માહિતી જ્ઞાન છે, એ શ્રુત છે, એ શ્રુત છે ને એને આપણે દ્રવ્ય શ્રુત કહીએ છીએ. એ દ્વારા આપણને શ્રુત જ્ઞાન હોય, પણ એથી કરી અને આપણને નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી. પણ જેને નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે એને નિમિત્ત તરીકે શ્રુત જ્ઞાન હોય જ છે. એટલે કે અનુભૂતિ જે થાય છે એ ભાવ શ્રુત જ્ઞાન જેને કહેવામાં આવે છે, પોતાના આત્માનું જ જ્ઞાન અનુભૂતિ પૂર્વકનું. તો એવા ભાવશ્રુત જ્ઞાનનું કારણ એ દ્રવ્યશ્રુત છે. અને એ દ્રવ્યશ્રુત ને દ્રવ્યશ્રુત ત્યારે જ કહેવાય કે ભાવશ્રુત આપણે પ્રગટ કરીએ તો. બાકી તો ભગવાનના સમસરણમાં સાક્ષાત આપણે એ ભગવાનની વાણી સાંભળીએ એવું શ્રુત સાંભળીએ, પણ કાંઈ જ સમ્યક દર્શન પણ પ્રગટ નથી કરતા. એનો અર્થ એ થયો કે ભાવશ્રુત આપણે પ્રગટ ના કર્યું તો આપણે માટે એ કારણ થયું નહીં, એટલે આપણે માટે એ દ્રવ્યશ્રુત ના કહેવાય. જે પ્રગટ કરે એને માટે એ દ્રવ્યશ્રુત છે. વસ્તુ અમૂલ્ય છે, પણ જેના એ મૂલ્યાંકન જે કરે છે એને માટે એ અમૂલ્ય છે, બીજાને માટે નથી. હીરાને હીરા તરીકે જાણે એને માટે વાત બરાબર છે, પણ હીરાને પથરા તરીકે જાણે અને કાગડાને ઉડાડવામાં ફેંકી દે એને માટે એ હીરો નથી, એ પથ્થર જ છે. એટલે એને એટલો જ લાભ મળે છે, કાગડાને ઉડાડવા જેટલો જ લાભ મળે. પણ જે એને જાણે છે, એને હીરા તરીકે જાણે છે, એને એનો એટલો લાભ મળે છે. એટલે આ જે દ્રવ્યશ્રુત જે છે, ભગવાનની વાણી જે છે, એ વાણી ના નિમિત્તે, એટલે કે એ ભગવાનની વાણી છે એમાં પરમ સત્ય પ્રકાશ્યું છે, એને વાંચી વિચારી સાંભળી સ્વીકાર કરી એનો સત્કાર કરી અને પછી એવું જ ભાવશ્રુત જે પ્રગટ કરે છે, તો એને એમ કહેવાય છે કે એને દ્રવ્યશ્રુત દ્વારા ભાવશ્રુત પ્રગટ કર્યું. અને આ ભાવશ્રુત શા માટે એ પ્રગટ કરે છે? કેમ કે એનો સ્વભાવ છે. મૂળ વાત તો એ જ છે, સ્વભાવની અહીંયા ચાલી રહી છે કે એવો જ એનો સ્વભાવ છે, આત્માનો એવો પોતાનો સ્વભાવ છે. એટલે પોતાના કલ્યાણનું કારણ તો પોતાનો જ્ઞાન સ્વભાવ છે, પોતાનો સ્વભાવ છે, અને એના અવલંબને કલ્યાણ પ્રગટે છે. પોતાનો આત્મા જાણ્યા વિના બધું વ્યર્થ છે. તો જ આત્માને જાણવો પહેલા એ દ્રવ્યશ્રુત છે, અને પછી એવો જ આત્માને અનુભવવો, પ્રગટ કરવો એ ભાવશ્રુત છે. નરસિંહ મહેતાએ પણ આ વાત તો કરી છે. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વજુતી. ત્યાં સુધી જે કંઈ કરવામાં આવે એ બધું વ્યર્થ છે. આત્માને જાણ્યા વિના શુભભાવ કરે તો પુણ્ય થાય, પણ ધર્મ થાય નહીં. જાણવું, દેખવું તે આત્માનું સ્વરૂપ છે, તેની ઓળખાણ કરવી જોઈએ. સર્વ પદાર્થને અભેદ રૂપ દેખે તે દર્શન છે, અને દરેક પદાર્થને ભિન્ન ભિન્ન કરીને જાણે તે જ્ઞાન છે. તે તર્કથી વાત કરી, હવે સિદ્ધાંતથી વાત કરે છે. આત્મા દર્શન ગુણના સ્વભાવથી ભરેલો છે. તેનું કાર્ય બધું દેખવું છે. દર્શનનું કાર્ય દેખવું છે. દર્શનનું કાર્ય દેખવું તે છે. અને અહીં છદ્મસની વાત કરી છે, એટલે છદ્મસને પ્રથમ દર્શન થાય છે. ઘડાનું જ્ઞાન થવા પહેલા જે પ્રયત્ન થાય છે, અથવા આત્મામાં પર વિષય રહિત આત્માનું અવલોકન થાય છે, તેને દર્શન કહે છે. ઘડાનું જ્ઞાન થવા પહેલા જે વેપાર થયો તેના તરફ વળવાનો અને એ સામાન્ય અવલોકનનો થયો એ પણ દર્શન છે. એ જ રીતે આત્માને માટે કહે છે કે જ્યારે આત્મામાં પર વિષય રહિત આત્માનું અવલોકન થાય છે, તે દર્શન છે. એને દર્શન કહે છે. દર્શન એટલે દેખવું. આ મકાન છે,
એમ પ્રથમ એક જીવ જાણતો હતો, એટલે એ તરફ એનું લક્ષ હતું. પછી શરીર ઉપર લક્ષ ગયું તો તેમાં મકાન ઉપરથી જ્ઞાન ઉપયોગ ખસી ગયો અને શરીરનું જ્ઞાન હજુ થયું નથી. તે પહેલા આત્માના વેપારને દર્શન કહે છે. એટલે કે એ ઉપયોગ ખસી અને શરીર તરફ વળે છે તો એ જે શરીરનું જ્ઞાન કરવાનું છે ને એ તરફ વળ્યો છે જે ઉપયોગ, તો એ પહેલા જે છે તે વેપારને દર્શન કહે છે. પછી એનો વિશેષતાથી શરીરને જાણે છે તો શરીરનું જ્ઞાન છે. તો એક તરફ ઉપયોગ હતો જ્ઞાનનો, એ વળી અને બીજા તરફ જાય છે તો સીધું બીજાનું જ્ઞાન નથી કરતો, પણ એ બીજાનું પહેલા દર્શન કરે છે, સામાન્ય અવલોકન કરે છે. એ સામાન્ય દર્શન કહેવામાં આવે છે. આત્માના વેપારને દર્શન કહે છે. જ્ઞાન પહેલાના આત્માના વેપારને દર્શન કહે છે. તર્ક એટલે ન્યાયમાં દર્શન ગુણમાં સામાન્ય સત્તા અવલોકન લીધું હતું. તર્ક તરીકે એમ લીધું હતું ને, સામાન્ય સત્તા અવલોકન. દર્શન એટલે સામાન્ય સત્તા અવલોકન. અહીં કહ્યું કે આત્મા અંતર પ્રયત્ન કરે તેને દર્શન કહે છે. પર પદાર્થને જાણતા પહેલા અથવા સ્વને પણ વિશેષપણે જાણતા પહેલા સ્વનું જે છેપણે ભેદ પાડ્યા વિના છેપણે દેખવું એ સામાન્ય અવલોકન, તે દર્શન છે. તો ત્યાં આ સ્વ છે એવો પણ ભેદ નથી. આ સ્વ છે એવો પણ ભેદ નથી. અભેદ દેખવું તે દર્શન છે. ભગવાનના દર્શન કર્યા તે દર્શન ઉપયોગ નથી, તે તો જ્ઞાન છે. ભગવાન આપણે દર્શન કરીએ ને ભગવાનના દર્શન કરીએ તો બધી જ્ઞાનની પ્રક્રિયા થઈ. ભગવાનના દર્શન કર્યા તે દર્શન ઉપયોગ નથી, તે તો જ્ઞાન છે. પણ પર વસ્તુનો બોધ થયા પહેલા બધું છે એમાં ભેદ પાડ્યા વિના સ્વ સન્મુખ પ્રયત્ન, સામાન્ય સત્તા અવલોકન, તે દર્શન ઉપયોગ છે. આ શરીર છે તે તો જળનું કારખાનું છે, તે રૂપી દશા છે. આત્મા અરૂપી જ્ઞાન આનંદમય છે. એવા આત્માનું સ્વરૂપ જાણવા પહેલાનો વ્યાપાર તે દર્શન છે. અને ત્યાર પછી બાહ્ય વિષયમાં ભેદથી પદાર્થનું ગ્રહણ જાણપણું તે જ્ઞાન છે. એક માણસ પ્રથમ ઘટ એટલે શરીરને જાણતો હતો. શરીરને પણ ઘટ કહેવાય છે, ઘડાને પણ ઘટ કહીએ, અહીંયા શરીરને ઘટ કહીએ. તો એક માણસ પ્રથમ શરીર ઘટ એટલે શરીરને જાણતો હતો. આ શરીર છે એવું જ્ઞાન કરતો હતો. પછી આ આત્મા છે એમ આત્માને જાણતા પહેલા તેમાં શરીરનો ખ્યાલ છૂટી ગયો છે અને આત્માને જાણ્યો નથી. તો વચમાં સામાન્ય અવલોકન રૂપ વેપાર થયો તે દર્શન છે. ગુરુદેવે બહુ સરસ ઉદાહરણ લીધું છે. આત્મા તરફ લક્ષ કરે છે તો કેવી રીતે થાય છે? તો કે પહેલા એ દાખલા તરીકે શરીરને જાણતો હતો, આ શરીર, અને શરીરને જાણતો હતો એ પછી આત્મા તરફ વળે છે. તો શરીરને જાણતો હતો ત્યારે એ એનું જ્ઞાન કરતો હતો, અને પછી આ આત્મા છે એમ હજી આત્માને જાણ્યો નથી, પણ આત્માને જાણવા તરફ વળ્યો છે. ત્યારે આત્માને જાણતા પહેલા તેમાં પેલું શરીરને જાણતો તો એ ખ્યાલ છૂટી ગયો, ત્યાંથી તો ઉપયોગ છૂટી ગયો. અને આત્માને જાણ્યો નથી તે પહેલા વચમાં જે સામાન્ય અવલોકન રૂપ આત્માનો સામાન્ય અવલોકન રૂપ વેપાર થયો તે દર્શન છે. અને પછી આત્માને જાણે છે તે આત્માનું જ્ઞાન છે. ફરીથી આગળ બીજી વાત પણ લે છે. પ્રથમ ચોપડીનો ખ્યાલ છે. ઘણા ઉદાહરણ દ્વારા ગુરુએ વાત સમજાવી છે. પ્રથમ ચોપડીનો ખ્યાલ છે. ત્યાં કોઈ અવાજ આવ્યો, પણ અવાજનું જ્ઞાન થવા પહેલા અથવા તો વિષયનો પ્રતિબોધ થયો નથી તે પહેલા
અંતર પ્રયત્ન થાય છે તે દર્શન ઉપયોગ છે. પ્રથમ ચોપડીનો ખ્યાલ છે અને ત્યાં કોઈક અવાજ આવ્યો તો અવાજ શું છે એનું જ્ઞાન થતા પહેલા એ જે વ્યાપાર થયો જે અવાજ શેનો છે માટેનો એ દર્શન ઉપયોગ છે. અથવા બીજી રીતે લેવું હોય તો એમ લઈએ કે આ ચોપડી છે, ચોપડીનો ખ્યાલ છે અને એમાં લખાણ છે, તો એનું એ જ્ઞાન છે. પણ એમાં જે છે એનો પ્રતિબોધ થવો, જે લખાણ જે છે એનો પ્રતિબોધ જે થાય તો એ પહેલા અંતર જે પ્રયત્ન થાય છે એ દર્શન ઉપયોગ છે. એ વિષયનો, ચોપડીમાં જે વિષય છે એનો પ્રતિબોધ થયો નથી, એ બોધ હજી સમજાયો નથી, પકડાયો નથી, એ તરફ લક્ષ ગયું નથી, એટલે જે થાય ત્યારે જ્ઞાન કહેવાય. તો એ પહેલા અંતર પ્રયત્ન જે થાય તે દર્શન ઉપયોગ છે. એટલે દર્શન ઉપયોગમાં ખરેખર તો અંતરમાં પ્રયત્ન થાય છે. જ્ઞાનમાં પણ એમ જ છે, પણ જ્ઞાનની સતત પ્રક્રિયા થાય છે. જે જ્ઞાન કરી રહ્યો છે એ જ આત્મા છે. તો એવી જ રીતે જે દર્શન કરી રહ્યો છે એ પણ આત્મા છે. પણ દર્શન કરી રહ્યો છે એ જેનું જ્ઞાન કરે છે એની પહેલા એનો એ ઉપયોગ હોય છે, અને જેનું જ્ઞાન કરે છે ત્યાર પછીથી બીજા તરફ એનો ઉપયોગ જ્ઞાન કરવા માટે વળે છે, તો એ બીજાનું પહેલા દર્શન હોય છે અને પછી એનું જ્ઞાન હોય છે. તો આ દર્શનની પ્રક્રિયા જે થઈ રહી છે ક્યાં થઈ રહી છે? એ દર્શનની પ્રક્રિયા બહારના પદાર્થને જાણે તો પણ એ દર્શન પ્રક્રિયા તો પોતાને વિશે થઈ રહી છે, આત્માને વિશે થઈ રહી છે. એટલે એને આત્માનું કહેવામાં આવ્યો છે. એટલે પહેલા અંતર પ્રયત્ન થાય છે તે દર્શન ઉપયોગ છે. અંતર પ્રયત્ન થાય છે એ વાત ઉપર અહીંયા ભાર છે. એ દર્શન ઉપયોગ જે છે તે અંતરમાં આત્માને વિશે થાય છે. એટલે પછી એમ કહેવામાં આવ્યું કે આત્માને ગ્રહે તે દર્શન, એટલા માટે એમ કહેવામાં આવ્યું છે. કેમ કે એ આખો પ્રયત્ન ત્યાં થાય છે તે રીતે આખી વાત લીધી છે. અને એમાં એ સન્નિષ્કર્ષ જે કહેવામાં આવ્યું એ દર્શન ઉપયોગનું લક્ષણ છે. એટલે એ દર્શન ઉપયોગ થાય છે. પછી જે બહારમાં પરને જાણે છે તો જે પરમાં તો ભેદ પાડીને વિશેષતાથી જાણે છે, એટલે જ્ઞાન જે છે એની મુખ્યતા છે. એટલે એમ કહેવામાં આવ્યું કે પરને જાણે તે જ્ઞાન અને આત્માને જાણે તે દર્શન, એ રીતે સિદ્ધાંતથી કહેવામાં આવ્યું છે. તો અહીંયા આગળ કહે છે એ જ બધી વાત ગુરુદેવ ક્રમે આપણને સમજાવી રહ્યા છે. કોઈ પૂછે કે દર્શન વચ્ચે કેમ આવે છે? અહીંયા એમ કહ્યું ને કે પ્રથમ ચોપડીનો ખ્યાલ છે, ત્યાં કોઈ અવાજ આવ્યો, પણ અવાજનું જ્ઞાન થવા પહેલા અથવા વિષયનો પ્રતિબોધ થયો નથી તે પહેલા અંતર પ્રયત્ન થાય છે તે દર્શન ઉપયોગ છે. તો કોઈ પૂછે કે દર્શન વચ્ચે કેમ આવે છે? અહીંયા આનું જ્ઞાન કરતો હોય તો એના પછી બીજાનું સીધું જ્ઞાન કેમ ન કરે, એમ કહેવાનો આશય છે. હવે ગુરુદેવ સમજાવે છે કે બધા પદાર્થો છે, શરીર છે, મન, વાણી છે, પ્રતિમા છે, આત્મા છે, સુખ છે, કર્મ છે, બધું છે. તો બધું છે તો તેને અભેદપણે દેખવાનો સ્વભાવ પણ હોવો જોઈએ. જો તર્ક દ્વારા ગુરુદેવે સમજાવ્યું છે. પહેલા તો આપણે એ નક્કી કરી કે આ બધું છે ને, એનું અસ્તિત્વ છે ને, એનું હોવાપણું છે ને, અસ્થિ રૂપે છે ને. બધું શરીર છે, મન છે, વાણી છે, પ્રતિમા છે, મંદિર છે, બધું છે ને. આત્મા છે, સુખ છે, કર્મ છે, બધું છે. તો બધું છે તો તેને છે, પણ જયારે આપણે કહીએ કે બધું, તો એ બધું છે તો તેને અભેદપણે દેખવાનો સ્વભાવ પણ હોવો જોઈએ. છે માંથી કોઈ નીકળી જતું નથી. બધું છે તો બધું છે, એમાંથી કોઈ નીકળી જતું નથી. અનંત આત્મા છે, શુદ્ધ પરમાત્મા છે, સંસાર છે, વિકાર છે, જગતની ચીજો છે, એમ છે. એ છે ને અભેદ રૂપ દેખવા વાળો સ્વભાવ તે દર્શન છે. જો એમ છે તો એ છે ને દેખવા વાળો અભેદ રૂપ સ્વભાવ પણ હોવો જોઈએ, એ તર્ક કર્યો. અને તો છે ને અભેદ રૂપ દેખવા વાળો સ્વભાવ તે દર્શન છે. બધું અભેદ રૂપે છે એમ હોવા છતાં બધી ચીજો ભિન્ન ભિન્ન પણ છે. બધું અભેદ રૂપે છે પણ સાથે ને સાથે છે, ને પછી એ બધું એકબીજાથી ભિન્ન પણ છે. બધી ચીજો એ ભિન્ન ભિન્ન પણ છે.
જેમ કે આ જળ છે, આ ચેતન છે, આ સુગંધ છે, આ દુર્ગંધ છે, એમ ભિન્ન ભિન્ન છે. તો તેને ભિન્ન ભિન્નપણે જાણવા વાળો સ્વભાવ હોવો જોઈએ, અને એને ભિન્ન ભિન્નપણે જાણવા વાળો સ્વભાવ છે તે જ્ઞાન છે, અને અભેદ રૂપ દેખવા વાળો સ્વભાવ તે દર્શન છે. આગળ દ્રષ્ટાંતથી વધારે સમજણ આપે છે ગુરુદેવ. કહે છે કે કોઈ કહે કે ખડી તેના સ્વભાવથી ખાલી છે, તો તે વાત ખોટી છે. ખડી જે સફેદ, જેનાથી સફેદ કરી શકાય, રંગી શકાય, તે ખડી. કોઈ કહે કે ખડી તેના સ્વભાવથી ખાલી છે, તો પછી એને ખડી કહેશે કોણ? એ સફેદ કરે છે, જેની ઉપર લગાડીએ છીએ તેને એ સફેદ કરે છે. તો કોઈ કહે કે ખડી તેના સ્વભાવથી ખાલી છે, તો તે વાત ખોટી છે. ખડી સફેદાઈ વગેરેથી ભરેલી છે, તેમ આત્મા તેના સ્વભાવથી ખાલી છે એમ કહેવાય? ન કહેવાય. આત્મા પણ સ્વભાવથી ખાલી નથી, એ પણ એના સ્વભાવથી ભરેલો છે, અને એ સ્વભાવ એના ગુણોને કારણે છે. તો તેમ આત્મા તેના સ્વભાવથી ખાલી નથી. શરીર આદિથી જુદો અને જ્ઞાતા દ્રષ્ટાપણાથી ભરેલો છે. આત્મા શરીર આદિથી જુદો છે, એટલે શરીર આદિથી આત્મા શૂન્ય છે, શરીર આદિથી ખાલી છે એમ કહી શકાય. પણ જ્ઞાતા દ્રષ્ટાપણાથી આત્મા ભરેલો છે. આત્માના બે મુખ્ય ગુણો છે, અને તેના જુદા કાર્ય અહીંયા બતાવ્યા છે. કયા બે મુખ્ય ગુણ કયા? દર્શન અને જ્ઞાન, એની વાત ચાલે છે. તો તેના જુદા કાર્ય બતાવે છે. અહીં દર્શનનું કાર્ય બતાવે છે. આત્મા છે એમ ભેદથી ખ્યાલ આવ્યા પહેલા બધી ચીજો છે એવા આત્મ અવલોકનને દર્શન કહે છે. તેમાં પર ચીજ છે એવું ખ્યાલમાં આવતું નથી. આત્માનું અવલોકન કરે ત્યારે પણ આ આત્મા છે એ પરથી જુદો છે ને એ પર નથી, ને આ બધું જે છે એ તો બધું જ્ઞાનમાં જાય. એટલે સામાન્ય અવલોકન છે, એમાં કોઈ ભેદ પાડ્યો નથી, એ આત્મામાં થઈ રહ્યું છે એ દર્શન છે. એટલે કે છે કે એમ ભેદથી ખ્યાલ આવ્યા પહેલા બધી ચીજો છે એવા આત્મ અવલોકનને દર્શન કહે છે. તેમાં પર ચીજ છે એવું ખ્યાલમાં આવતું નથી. તો આ દર્શનની વાત કરી. હવે જ્ઞાનની વાત કરે છે. ઘટ તરફથી જ્ઞાન છૂટી પટનો ખ્યાલ આવ્યો, તેને જ્ઞાન કહે છે. જ્ઞાન સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. હું આત્મા છું, આ શરીર છે, રાગ દ્વેષ કૃત્રિમ છે, એવું અંતર જ્ઞાન થવું તે વિશેષ બોધ છે, તે જ્ઞાન છે. જ્ઞેય તેનો વિષય છે. જ્ઞાનનો વિષય ને જ્ઞેય કહીએ છીએ. તેમાં જ્ઞેય સ્વ પર બંને જ્ઞેય હોય, સ્વજ્ઞેય હોય ને પરજ્ઞેય પણ હોય. એટલે તેમાં સ્વ પર બંને જ્ઞેય છે. આત્માનું જ્ઞાન થવા પહેલા પુણ્ય પાપ એ જ મારું સ્વરૂપ છે એમ જાણતો તે જ્ઞાન છૂટી આત્માનું જ્ઞાન થવા પહેલા દર્શન વેપાર થાય છે. ત્યાર પછીથી સ્વસંવેદન જ્ઞાન પ્રગટે છે. પહેલા પુણ્ય પાપને પોતાનું સ્વરૂપ માનતો હતો, અને હવે એ છૂટી ગયો. એ જ્ઞાન ખોટું હતું. એ જ્ઞાન સાથે રહેલી શ્રદ્ધા પણ ખોટી હતી. એ છૂટી ગયું, અને એને છૂટી અને પછી જયારે એને આત્માનું જ્ઞાન થાય છે, તો એ જ્ઞાનની પહેલા દર્શન વેપાર થાય છે, અને ત્યાર પછીથી જે જ્ઞાન થાય છે તે સ્વસંવેદન જ્ઞાન છે. આત્માને અનંત ગુણના અંદરમાં ચાલી રહેલા ભવનને અનુભવવા વાળું એનું સંવેદન જ્ઞાન પ્રગટે છે. આ વાત સર્વજ્ઞના જ્ઞાન સિવાય બીજે ક્યાંય નથી. આત્મકલા વિના દુનિયાની બધી કળાઓ કુંભારની કળા જેવી છે. એ કળાનું કાંઈ મહત્વ નથી. આત્મકળા વિના એટલે આત્માને જાણવાની કળા. આત્મકળા વિના દુનિયાની બધી કળાઓ, ગમે તે પછી મેડિકલની હોય ને એન્જિનિયરિંગની હોય કે ગમે તે કળા બધી હોય, ચિત્રકામની હોય કે સંગીતની હોય, કોઈ પણ કળા, એ બધી કળા સંસારમાં નિમિત્ત થાય છે.
એ મુક્તિમાં કાંઈ નિમિત્ત થતી નથી. આત્મકળા, આત્માને જાણવાની કળા જે છે એ જ એને સાચા સુખનું કારણ જે મોક્ષ એમાં નિમિત્ત થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ દશા કેવળ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયના પરિણામની કળા એ કેવળ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. એટલે કે મોક્ષ માર્ગ મોક્ષમાં નિમિત્ત થાય છે. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે અને એ મોક્ષ માર્ગ મોક્ષની પ્રાપ્તિમાં નિમિત્ત થાય છે. મોક્ષની પ્રાપ્તિ એ પણ પૂર્ણ શુદ્ધ દશા છે, તો એની પ્રાપ્તિમાં એ નિમિત્ત થાય છે. હજી શરીર સહિત કેવળી પરમાત્મા, અરિયન પરમાત્મા, તીર્થંકર ભગવાન છે, તો એ દશા થઈ છે તો એને આપણે ભાવ મોક્ષની દશા કહીએ છીએ. અને પછી સિદ્ધ થાય છે તો દ્રવ્ય મોક્ષ પણ હોય છે. તો મોક્ષનું મૂળ ઉપાદાન કારણ તો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ તો ખરો પણ એ ત્રિકાળી છે, ત્રણેય કાળે છે. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. એટલે કે અત્યારે જે જીવોને આપણે જોઈએ છીએ બધાનો એવો જ સ્વભાવ છે. જીવ માત્રનો એ મોક્ષની પ્રાપ્તિ રૂપ એવો એનો સ્વભાવ છે. એ મોક્ષની પ્રાપ્તિ કરે એવો સ્વભાવ છે. શું કહે છે? મોક્ષનું મૂળ ઉપાદાન કારણ તો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે. તેનો આશ્રય કરવાથી કેવળ જ્ઞાન થાય છે. મોક્ષ માર્ગને નિમિત્ત કારણ કહેલ છે કેમ કે તે ટળી જાય છે અને મોક્ષ દશા પ્રગટે છે. મોક્ષ માર્ગને માર્ગ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે પરિણામ થઈ રહ્યા છે, દરેક સમયે એવા પરિણામ થવા એ પર્યાય જે છે એક પછી વિશેષ વિશુદ્ધ થતી એ બધી દરેક પર્યાયો છેવટે તો વિલીન થાય છે, નવી પર્યાય થાય છે. એમ આગળ વધતા છેવટે જે પર્યાય થાય છે એ મોક્ષની દશા પ્રગટે છે. એટલે પેલી બધી પર્યાય રૂપે જે હતું એને મોક્ષ માર્ગ કહેવાય. તો એ મોક્ષ માર્ગને નિમિત્ત કારણ કહેલ છે કેમ કે તે ટળી જાય છે અને મોક્ષ દશા પ્રગટે છે. ત્રિકાળી સ્વભાવમાંથી મોક્ષ પ્રગટે છે, માટે ત્રિકાળી સ્વભાવને ઉપાદાન કારણ કહેલ છે. કોઈ પર્યાય ઉપાદાન કારણ હોતું નથી. કોઈ અપેક્ષાથી ક્ષણિક ઉપાદાન કારણ વગેરેની વાત કરવામાં આવે કંઈક સમજાવવા માટે, પરંતુ જે ત્રિકાળી સ્વભાવ જે છે એ જ ઉપાદાન કારણ છે. કહે છે કે સર્વજ્ઞનું જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે તેવા જ્ઞાનની જેને પ્રતીતિ નથી તેને ધર્મ થતો નથી. સર્વજ્ઞ વિશે જે માન્યતાઓ જે છે સાચી માન્યતાઓ જેને નથી એને તો ક્યાંથી ધર્મ થાય? સર્વજ્ઞના સ્વરૂપને જ જાણતો નથી તો એ શું ગ્રહવાનો છે? પહેલા તો એને સર્વજ્ઞ કોને કહેવાય, એવી સર્વજ્ઞતા છે એ બધી વાતનો એને નિર્ણય કરવો જોઈએ. અને એવો નિર્ણય થાય તો પછી સર્વજ્ઞની વાણી એ પોતાને કલ્યાણનું કારણ છે અને પછી એવી સર્વજ્ઞની વાણીને એ પ્રાપ્ત કરે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે. મહાવિદ્યામાં હોય તો ત્યાં પ્રત્યક્ષ પ્રાપ્ત કરે, અથવા તો અહીંયા ભરત ક્ષેત્ર કે ઈરાવત ક્ષેત્રમાં જ્યારે પરમાત્મા બિરાજતા હોય, તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્મા, તો ત્યારે ત્યાં એમની પ્રત્યક્ષ વાણીને પ્રાપ્ત કરે. અને નથી તો પરોક્ષ એ જીન વાણીને પ્રાપ્ત કરે, શાસ્ત્ર દ્વારા કે ગુરુ દ્વારા પ્રાપ્ત કરે. પણ એવું ક્યારે કરે કે જ્યારે એને સર્વજ્ઞનું ભાન જ્ઞાન થાય કે આવા સર્વજ્ઞ હોય, આ સર્વજ્ઞનું સ્વરૂપ છે. તો પણ એ સર્વજ્ઞને નથી જાણતો તો સર્વજ્ઞનું મહાત્મ્ય નથી આવતું અને જય ભગવાન કર્યા કરે, એથી શું લાભ થવાનો છે? સર્વજ્ઞનું જ્ઞાન કેવું છે, કેવી રીતે પ્રગટ થયું છે, એમનો પુરુષાર્થ કેવો છે અને એમણે શું પ્રાપ્ત કર્યું છે એ વાતને સમજવી જોઈએ. સર્વજ્ઞનું જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે તેવા જ્ઞાનની જેને શ્રદ્ધા નથી, જેને પ્રતીત નથી, તેને ધર્મ થતો નથી. આ શરીર જીર્ણ થશે ને પડી જશે તે મદદ કરશે નહીં. તે તો તેના કારણે ટકે છે. શરીરના કારણે છે, કોઈ આત્માના કારણે શરીર છે એવી કોઈ વાત નથી.
શરીર ને આત્મા બંને ભિન્ન છે, બે દ્રવ્ય જ જુદા છે. શરીર અચેતન જળ પૂતગળ પરમાણુનો સ્કંદ અને આત્મા ચેતન, એ બંને દ્રવ્ય જુદા છે. કોઈ કોઈને મદદ પણ કરતું નથી ને બંને દ્રવ્યો સ્વતંત્ર પરિણમી રહ્યા છે. કોઈ કોઈના પરિણમને કરાવતું નથી. એટલે આ શરીરનું પરિણમન જન્મથી એ મૃત્યુ પામે ત્યાં સુધીનું જે પરિણમન થઈ રહ્યું છે, યુવાન થાય છે, ગરડો થાય છે અને શરીર જીર્ણ થતું જાય છે, તેને કઈ આત્મા રોકી તો શકતો નથી. એટલે એ કઈ મદદ કરવાનું નથી. આત્માને એ કઈ મદદ કરતું નથી. આ શરીર જીર્ણ થશે અને પડી જશે, તે મદદ કરશે નહીં. એટલે પોતે પોતાનું કાર્ય કરવાનું છે. એ શરીર દ્વારા થતું નથી. ઠીક છે, શરીર છે અને શરીર સાથે રહ્યો છે એટલે વ્યવહારથી એ બધી વાત સામાન્ય કરીએ, પણ પોતાનું કાર્ય એમાં નથી થતું. શરીરથી પોતાનું કાર્ય થતું નથી. પોતાનું કાર્ય, પોતે આત્મા છે, એનું કાર્ય, એની જે ક્ષમતા, એનું સામર્થ્ય, એ બધાનો વિચાર કરી અને એને પ્રગટ કરવાનો ઉપાય એ પોતાની અંદર થાય છે, સ્વને વિશે થાય છે, એ શરીરને વિશે થતો નથી. બાહ્યમાં ઉપવાસ થાય એટલે આત્માને લાભ નથી થતો. ઉપવાસનો ભાવ જે છે શુભ ભાવ છે, બસ એટલી વાત છે, અને એનાથી પુણ્યનો બંધ પડે છે, પણ એથી કઈ મોક્ષ થતો નથી. એ જુદો છે અને એ બંને વસ્તુ જુદી છે. જે કાર્ય થઈ રહ્યું છે એ જુદું છે. પણ સામાન્ય રીતે જે પોતે શુદ્ધ ભાવનો એવો પુરુષાર્થ કરે ત્યારે એવા શુભ ભાવ રૂપ તપ વગેરે હોય છે, અને એમાં શરીરની અંદર એવી તપની ક્રિયા થાય, ઉપવાસ વગેરે થાય છે તો થાય છે. પણ એમાં આત્માનું શું છે? તો આત્માનો તો શુભ ભાવ છે, અને એવા શુભ ભાવ હોય છે. જ્ઞાની ધર્મીને પણ એવા શુભ ભાવ હોય છે. તપ શું છે? તો તપ તો પોતે પોતાના સ્વભાવ ભાવે જેટલો થાય છે એ પ્રતપન, એ આનંદની દશા છે, તે તપ છે. અને એ વખતે બહારમાં ગમે તે હોય, ઉપસર્ગ હોય, પરિસર હોય, તો પણ એ પોતે પોતાના સ્વભાવમાં ટકે છે. એ તપ છે, એ અંતરંગ તપ છે. એની સાથે બાહ્ય તપ હોય છે. તો એ બધું શરીરનું જે છે, તો એ શરીર ખરેખર એ શરીર મદદ કરતું નથી. કેમ કે અંતરંગ તપ જે છે એ જ એને કાર્યકારી થાય છે. આ શરીર જીર્ણ થશે અને પડી જશે, તે મદદ કરશે નહીં. આપણે તેની વાત ચાલી રહી છે, મદદ કરશે નહીં. આ રીતે મદદની વાત છે. તે તો તેના કારણે ટકે છે. શરીર એના કારણે ટક્યું છે, આત્માના કારણે શરીર નથી. દવા કે ડોક્ટરથી ટકે તેમ નથી. જે શરીરની સૌથી નજીક છે એવો આત્મા એને ટકાવી નથી શકતો, તો એ શરીરને દવા કે ડોક્ટર ક્યાંથી ટકાવે? જરાક વિચાર કરીએ ને શાંત ચિત્તથી, તોય ખ્યાલ આવે. શરીરથી જુદો આત્મા છે એવા ભાન વિના અનંતા ભવો કર્યા. શરીર જળ છે. દયા દાન આદિ, કામ ક્રોધ આદિ, એ બધો ભાવ જે છે એ જીવનો ભાવ છે, પણ એ વિકાર છે. અને એ વિકાર અને શરીર એ બંને વિનાનો આત્માનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે. તે પોતાના સ્વભાવથી ખાલી નથી પણ ભરેલો છે. આત્મા પોતાના સ્વભાવથી ખાલી નથી પણ ભરેલો છે. દરેક દ્રવ્ય પોતાનામાં રહેલા ગુણથી ભરેલું છે. એટલે એવા ગુણને કારણે, એવા સ્વભાવથી દરેક દ્રવ્ય પોતે ભરેલું છે. પૂતગળ છે, એમાં પણ અનંત ગુણ છે, તો એ પૂતગળનો સ્વભાવ છે. અને આ ચેતન એવો જીવ છે, તો જીવ દ્રવ્યમાં અનંત ગુણ છે, એ એનો સ્વભાવ છે. એટલે એ એના સ્વભાવથી ખાલી નથી પણ ભરેલો છે. અને શરીર અને વિકારથી આત્મા ખાલી છે. અને એવા સ્વભાવને જાણ્યા પહેલા જે સામાન્ય ઉપયોગ થાય, એટલે કે એવું જાણવું, એવું જ્ઞાન કરવું. શરીર અને વિકારથી ખાલી છે એવા સ્વભાવને જાણવો, એવું જ્ઞાન કરવું. એવું જ્ઞાન થાય એ પહેલા સામાન્ય ઉપયોગ થાય તેને દર્શન કહે છે, અને ભેદપૂર્વક જાણે તેને જ્ઞાન કહે છે. તો એ રીતે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.